મારા દેવરને હું હંમેશા મારો નાનો ભાઈ માનતી હતી અને તે પણ મને પોતાની ભાભી જ માનતો હતો. મારા પતિના મૃત્યુના થોડા દિવસો પછી હું એકલી સૂવામાં ડરતી હતી, તેથી તેને મારી સાથે સુવડાવતી હતી. તે શિયાળાની રાત હતી અને હું મારા દેવર સાથે એક ખાટ પર સૂતી હતી. તે ઘણો નાનો હતો, પણ તે 18 વર્ષના યુવાન છોકરા જેવો દેખાતો હતો. પતિના અવસાન પછી મારું જીવન ખૂબ જ મુશ્કેલીથી પસાર થતું હતું, પણ હું ક્યાં સુધી આ રીતે જીવી શકું? તે રાત્રે મેં મારા દેવર સાથે જ. મિત્રો, મારા પતિ 2 દિવસ પહેલા જ આ દુનિયા છોડી ગયા હતા. ઘરમાં સાસુ સસરા કે નણંદ પણ નહોતા. ઘરમાં મારા પતિના નાના ભાઈ સિવાય બીજું કોઈ નહોતું. રૂપેશ મારાથી નાનો હતો. મારા જીવનમાં મેં તેને નાના ભાઈ કરતાં વધુ કંઈ માન્યું જ નહોતું. તેની સાથે હંમેશા મેં બાળકની જેમ વર્તન કર્યું હતું. જ્યારે મારા લગ્ન થયા ત્યારે તે મારા લગ્નના દિવસે ખૂબ જ ખુશ હતો. તે કહેવા લાગ્યો કે મેં વિચાર્યું કે મને નવી માતા મળવી છે, પણ મારી માતા મને કહેતી હતી કે દીકરા, તારો દેવર તારો દીકરો નથી, તેનાથી થોડું દૂર રહેવાની આદત બનાવો. તે કોઈ પણ પ્રતિબંધ વિના તારા રૂમમાં ના આવે. મેં તેને ઘણી વખત જોયું છે, તે કહ્યા વિના તારા રૂમમાં આવે છે. દીકરી, તારે આવું ન કરવું જોઈએ. તું એક પરિણીત છોકરી છો. તારે તારા પતિ અને તારી સંભાળ રાખવી પડશે. જ્યારે હું મારી માતાને સાંભળતી ત્યારે મને લાગતું કે મારી માતા રૂપેશ વિશે ખૂબ જ ખરાબ વિચારે છે. તેથી જ હું તેની વાતો પર દુઃખી થતી હતી. પણ આજે જ્યારે મારા પતિ આ દુનિયા છોડી ગયા ત્યારે મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હું કલ્પના પણ કરી શકતી નહોતી કે મને તેના નાના ભાઈ સાથે છોડીને ચાલ્યો જશે. મારું જીવન મુશ્કેલીમાં હતું. મારી હાલત ખરાબ હતી. હું આખો દિવસ રડતી હતી. રાતના 1 વાગ્યો. મારો દેવર રૂપેશ હજુ ઘરે આવ્યો નહોતો. તે કદાચ તેના ભાઈબંધના સંબંધીઓમાં વ્યસ્ત હતો. મારું હૃદય કહેતું હતું કે તે ઘરે ન આવે તો સારું, કારણ કે તે ઘરે આવશે તો મને પણ અજાણ્યા જેવું લાગશે. મને મારી માતાની વાત યાદ આવી રહી હતી, પણ ત્યાં ઘરના દરવાજા પર ટકોર પડ્યા. મારું હૃદયના ધબકારા વધવા લાગ્યા. મને થયું કે કોણ હશે, પરંતુ રૂપેશનો અવાજ આવ્યો, ભાભી, દરવાજો ખોલો. હું ડરી ગઈ અને મેં દરવાજો ખોલ્યો. આજે આ ઘર મને જંગલ જેવું લાગતું હતું. રૂપેશ આજે મને જાનવર લાગતો હતો. મને ખબર નથી કે હું તેના વિશે આટલું ખરાબ કેમ વિચારવા લાગી. ભાભી, તમે જમવાનું ખાધું? તેણે મને નિર્દોષતાથી પૂછ્યું. તેની આંખો નીચી હતી અને તેના હાથમાં ચોખાની થેલી હતી. તે હોટલની હતી. તેણે થોડા દાળ ભાત લાવીને મારી સામે મૂકી દીધા અને કહ્યું, ભાભી, મને રસોઈ બનાવતા આવડતું નથી, તેથી હું જમવાનું બહારથી લાવ્યો છું. તમે ખાઓ, નહીં તો ભૂખે મરી જશો. કારણ કે હું મારા ભાઈ પાસે મારી માતાને ગુમાવવા માંગતો નથી. રૂપેશની આંખોમાં પણ આંસુ હતા. હકીકતમાં તે મને માં કહીને બોલાવતો હતો, પણ હજુ પણ મારા મનમાંથી મમ્મીના આ શબ્દો નીકળી રહ્યા નહોતા. ભાભી, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું તમારો આધાર બનીશ. તમે ઘર છોડીને ક્યાંય ન જતા. તે ખૂબ જ જજ્બાતી વાત કરી રહ્યો હતો, પણ મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો ફરતા હતા. અને હવે તમે તમારા રૂમમાં નહીં સૂવો. તે ટેરેસની નજીક છે. મને લાગે છે કે છત રૂમની નજીક હોવાના કારણે બધા જાણે છે કે મારા ઘરમાં મારા ભાઈનું અવસાન થયું છે. તો તમારે એકલા ત્યાં સૂવાની જરૂર નથી. મને નવાઈ લાગી કે રૂપેશ આટલી નાની ઉંમરે આવી વાતો કેમ કરી રહ્યો છે. શું કોઈએ તેને કંઈ કહ્યું? પરંતુ તેણે જે કહ્યું તે મને યોગ્ય લાગ્યું અને હું પોતાના રૂમમાં ગઈ. રૂપેશનો રૂમ બીજી બાજુ હતો, જ્યારે હું અને મારા પતિ છત બાજુના રૂમમાં રહેતા હતા. હું ખૂબ જ વિચિત્રતા અનુભવી રહી હતી. આજે મને પહેલી વખત હું તેના રૂમમાં આવી હતી, પણ રૂમનો દરવાજો બંધ કરતા મારી નજર એવી વસ્તુ પર પડી જેનાથી મારા હોશ ઉડી ગયા. તે નાના બાળક જેવો દેખાતો હતો, પરંતુ મારી માતા સાચી હતી. તે એક ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ જેવી વાતો કરતો હતો. રૂપેશના રૂમમાં મારા ઘરેણાં જોઈ હું ચોંકી ગઈ. તે તો મારા રૂમમાં તાળામાં હતા, તો તે અહીંયા કેવી રીતે આવ્યા? તે ખૂબ જ અજીબ બાબત હતી. મેં વિચાર્યું, સવાર પડતા જ હું તેને આ પ્રશ્ન વિશે પૂછીશ, પણ મને ખૂબ ઊંઘ આવતી હતી. મેં બારણું અંદરથી સુસ્તપણે બંધ કર્યું અને પછી સૂવા માટે લાંબી થઈ. મને ખબર નથી કે મને ખૂબ ઊંઘ આવી રહી હતી. જોકે છેલ્લા 3 દિવસથી મને બહુ ઊંઘ આવતી નહોતી, પણ આજે મને લાગ્યું કે જાણે રૂપેશ દ્વારા લાવેલા ચોખા મારી આંખોમાં ઊંઘ લાવી રહ્યા છે. મનમાં વિચાર આવ્યો કે ક્યાંક ચોખા ખાઈને તો મને ઊંઘ નથી આવી ને, પણ મને આ વિચારવાની તક પણ ન મળી.
મેં મારી આંખ ખોલી ત્યારે સવારના 11 વાગ્યા હતા. હું ગભરાઈ ગઈ કે આજે મને આટલી ઊંઘ કેવી રીતે આવી. જોકે હું 2 દિવસથી બિલકુલ ઊંઘી શકી નહોતી, પણ આજે ભાત ખાધા પછી મારી આંખો બંધ થઈ ગઈ, જાણે કોઈએ નશો આપ્યો હોય. મને નવાઈ લાગી કે આવું ન થવું જોઈએ, પણ મારા મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો કે ક્યાંક રૂપેશ લાવેલા ભાત ખાધા પછી હું બેહોશ નથી થઈ ગઈ ને. પણ તે આવું કેમ કરશે? જ્યારે હું બહાર આવી ત્યારે રૂપેશ કિચનમાં ચા બનાવતો હતો. મને તેને જોઈને ખૂબ જ ખરાબ લાગ્યું. તે કહેવા લાગ્યો, ભાભી, તમે સૂઈ ગયા હતા ને તમને ખૂબ સારી ઊંઘ આવી ગઈ હતી. મેં કહ્યું, આજે મને બહુ ઊંઘ આવી. તો તે કહેવા લાગ્યો કે કેમ ન આવે? ભાભી, મેં તમારા ભાતમાં ઊંઘની ગોળી ભેળવી હતી. મેં મારા મિત્રને કહ્યું કે મારા ભાભી ઊંઘ નથી આવતી. તેણે મને કહ્યું કે તારે તેના ભોજનમાં ઊંઘની ગોળી ભેળવી દેવી જોઈએ, જેથી તે આરામથી સૂઈ શકે. આ સાંભળી મને આઘાત લાગ્યો કે રૂપેશ આવું ખરાબ કામ કેવી રીતે કરી શકે. મેં કહ્યું, રૂપેશ, તું આવું કેવી રીતે વિચારી શકા? તું તારી ભાભીને બેભાન કરવા માંગતો હતો? તેણે કહ્યું, ના ના ભાભી, આ તો તમે આરામથી સૂઈ શકો તે માટે કર્યું હતું. જુઓ તમને કેવી ઊંઘ આવી ગઈ, અને આ લ્યો ચા પીવો. ચા જોઈને હું ફરી શકમાં પડી ગઈ અને તે કહેવા લાગી, તમે આમાં કંઈ મિશ્ર નથી કર્યું ને? તો તે કહેવા લાગ્યો, હું ભગવાનની શપથ ખાઉં છું ભાભી, હું તમારી ઊંઘ માટે અને તમારી શાંતિ માટે ગોળીઓ ભેળવી હતી. લ્યો, હું તમારી સામે જ આ ચા પીઉં છું. તે પોતે ચા પીવા લાગ્યો. મેં કહ્યું, ઠીક છે, મને માફ કરજો, હું તમારા વિશે શંકાસ્પદ બની ગઈ હતી. હું રૂપેશનો ચહેરો જોતી તો હું તેની નિર્દોષતા પર વિશ્વાસ કરી લેતી, કારણ કે ખરેખર તેના ચહેરા પર ઘણી નિર્દોષતા અને શિષ્ટતા હતી. મેં તેને કશું કહ્યું નહીં, કારણ કે હું જોવા માંગતી હતી તે આગળ શું કહે છે. પણ જે મેં તેના રૂમમાં જોયું હતું તેની મારી પાસે કોઈ માફી નહોતી. થોડા સમય પછી તેણે પોતે મોં ખોલ્યો, ભાભી, હું તમારા ઘરેણાં વેચવા માંગુ છું. મારા એક ખૂબ જ જાણીતા અને પ્રમાણિક કાકા છે અને મને ઘણા પૈસા આપશે. તે પૈસાથી આપણે ઘર ખરીદશું. આ ભાડાના મકાનમાં ક્યાં સુધી રહીશું? ઘરનો માલિક ભાડું લેવા આવશે. મારી પાસે પૈસા પણ નથી. રૂપેશની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં આજ સુધી આ વિશે વિચાર્યું પણ નહોતું. તો પછી તે કેવી રીતે વિચારી શકે? વાત બહુ વિચિત્ર હતી. મેં કહ્યું, તમને આ વિચાર કેવી રીતે આવ્યો કે આપણે નવું ઘર બનાવીએ? તો તે કહેવા લાગ્યો, ભાભી, મારી આગળ લગ્ન થશે અને અમારે એ જીવન એક સાથે જીવવાનું છે. અમારી પાસે એક નવું મકાન હોવું જોઈએ. રૂપેશ સાચો હતો, તેથી જ મેં તેને જ્વેલરીના મુદ્દા વિશે કશું કહ્યું નહીં. પરંતુ મને ડર હતો કે જે જ્વેલરી વેચ્યા પછી પૈસા નહીં મળે તો શું થશે? હું એક વિધવા સ્ત્રી હતી. મારો દેવર નાનો હતો, તેથી કોઈ સહેલાઈથી અમને દગો પણ આપી શકતું હતું. મેં વિચાર્યું કે મારે આ વિશે કોઈને પૂછવું જોઈએ. હું મારા માયકે કહું તો તેઓ ચોક્કસપણે મને મદદ કરશે. રૂપેશ નાનો બાળક હતો અને મારા રૂમનું તાળું તોડીને તેણે ઘરેણાં બહાર કાઢ્યા. તે મને હજુ પણ ગુસ્સો હતો. મેં મારા માયકે કહ્યું કે મારે આ ઘરેણાં વેચીને ઘર ખરીદવું છે. તો તેમણે મને કહ્યું કે ના, ઘર લેવાની કોઈ જરૂર નથી. તમે હવે વિધવા છો, તમારે અમારા ઘરે આવવું પડશે. પણ હું તેમના ઘરે જવા માંગતી નહોતી, કારણ કે હું જાણતી હતી કે મારો ભાઈ તેની પત્નીનો ગુલામ હતો. તે તેની બહેનને ક્યારેય સાથ સહકાર નહીં આપે. હું આખી જિંદગી આ બધાની સાથે રહી શકતી નહોતી. હવે હું તે ઘરેણાં વેચીને ઘર ખરીદી શકતી હતી. પણ મારા પતિએ તેમના જીવનમાં મારા માટે ઘણા બધા ઘરેણાં બનાવ્યા હતા. પણ મારા ભાઈઓનો ઈરાદો જોઈને મેં ઘરેણાં સંતાડી દીધા હતા. હવે હું રૂપેશના સહારે ચાલી રહી હતી. મેં કહ્યું, રૂપેશ, તું ઘરેણાં વેચી ઘર ખરીદી લે. મને બધાના ઈરાદા ખબર છે. રૂપેશે તે ઘરેણાં કાકાને વેચ્યા અને 3 દિવસ પછી અમને ખૂબ જ યોગ્ય જગ્યાએ એક ઘર મળ્યું અને ઘરની ચાવીઓ અને દસ્તાવેજો રૂપેશને સોંપ્યો. હું વિચારી રહી હતી કે આ બધું ઝડપથી કેમ થયું, જ્યારે આવા કામમાં ઘણો સમય લાગે છે. જ્યારે દસ્તાવેજો રૂપેશ લાવીને મારા હાથમાં મૂક્યા ત્યારે મને આશ્ચર્ય થયું કે તે નાનો હતો, પરંતુ તેની હરકત મોટા માણસ જેવી હતી. પછી તેણે કંઈ વિચિત્ર કહ્યું. તેણે કહ્યું, ભાભી, આપણે આખું ઘર સાફ કરીએ, પછી મારે તમારી સાથે મારી કોઈ અગત્યની વાત કરવી છે. આજે રૂપેશની આંખોમાં થોડી અજીબ બેચેની હતી. તેને જોઈને હું સમજી શકતી નહોતી કે તે મને શું કહેવા માંગે છે. તે સમયે હું ઉતાવળમાં હતી. અમે ઘરની બધી સામગ્રી ભરી લીધી. પછી અમારું ભોજન અને રાશન ક્યાંથી આવશે તેની અમે ચિંતા હતી. મેં મારા જીવનમાં ક્યારેય બહાર જઈને કોઈ કામ કર્યું નહોતું. તો પછી રૂપેશ કહેતો હતો, મને તમારી સાથે વાત કરવી છે.
મને ખબર નથી કે તેને શું કહેવું છે. મારા મનમાં ઘણા પ્રશ્નો હતા, પણ હું અત્યારે મૌન રહેવા માંગતી હતી. આજે મેં બધો સામાન તેની જગ્યાએ રાખ્યો. બધું કામ કર્યા પછી મેં સરસ ભોજન તૈયાર કર્યું. હવે હું રૂપેશની રાહ જોઈ રહી હતી, કારણ કે તે આ ઘરનો ભાગ હતો અને હું ઈચ્છતી નહોતી કે તે બહાર જઈને ગંદુ ખાય. મેં તેના માટે ખૂબ મહેનતથી ભોજન તૈયાર કર્યું. રાંધ્યા પછી મેં તેને ટેબલ પર રાખ્યું અને તેની રાહ જોવા લાગી. પરંતુ આજે તે ઘરે આવ્યો નહોતો. રાત્રિના 9 વાગ્યા હોવા છતાં તે આવ્યો નહોતો. તેના ભાઈના મૃત્યુ પહેલાં તે સાંજે 6ની આસપાસ ઘરે આવતો હતો અને તે પછી ક્યારેય ઘરની બહાર નીકળતો જ નહોતો. જ્યારે પણ અમે બહાર જતા ત્યારે તે ચોક્કસ અમારી સાથે આવતો, પરંતુ તે ક્યારેય એકલા ઘરની બહાર નીકળતો નહોતો. મને ડર લાગતો હતો. હું તેની રાહ જોવા લાગી. હવે રાતના 1 વાગ્યો અને દરવાજે ખડખડાયો. તો મેં ગુસ્સાથી દરવાજો ખોલ્યો અને તેના પર વરસી પડી કે હું ક્યારની તારી રાહ જોતી હતી. મેં તમારા માટે ભોજન રાંધ્યું અને તમારા ભાઈના જતાની સાથે જ તમે રખડું બની ગયા. છેવટે એવું કયું કામ છે જે તમે ઘરે ના કરી શકો? તમારે બહાર જવું પડે? તમારા મિત્રને અહીંયા બોલાવી લ્યો. તો તે કહેવા લાગ્યો, ભાભી, હું આ કરી શકતો નથી. તેણે મારી તરફ જોયું, મારી સામે એવા ગુસ્સાથી જોયું કે હું ડરી ગઈ. પરંતુ તે માત્ર એક બાળક હતો. મેં મારા મનમાં વિચાર્યું, હું તેને ડરાવી શકું છું. હું મનમાં આ વિચારની સાથે તેની સાથે વાત કરતી હતી કે તે બૂમો પાડવા લાગ્યો, હવે હું તમારી વાત નહીં સાંભળું અને તમે રાંધેલું ભોજન ખાઈ લો. આટલું કહી તે પોતાના રૂમ તરફ ગયો. તે સમયે તે 30 વર્ષના માણસ જેમ ગુસ્સે હતો. હું આ અંગે ખૂબ જ પસ્તાવો અનુભવી રહી હતી કે આ પાછળ ચોક્કસ કોઈ વાત હશે. આ વિચારીને હું તેના રૂમમાં ગઈ. તેણે દરવાજો ખોલ્યો. મારી સામે વિચિત્ર નજરે જોઈને તે બોલ્યો કે ભાભી, તમને એક વાત કહું, તમે મારી સાથે લગ્ન કરી લો, નહીતર મુશ્કેલીમાં મુકાઈ જશો. તેની વાત સાંભળ્યા પછી મારી આંખો પહોળી થઈ ગઈ. મેં કહ્યું, તું આ વિચાર પણ કેવી રીતે કરી શકા છો? હું તારી સાથે લગ્ન કરીશ? તારી માતાનો પ્રેમ ક્યાં ગયો? તું મને સવાર સાંજ માં કહેતો હતો. પછી તને શું થયું? તારો મગજ કોણે ખરાબ કર્યો? તમારા મનમાં આવો ખરાબ વિચાર પણ કેવી રીતે લાવી શકો? હું ગુસ્સાથી પાગલ થઈ ગઈ, પણ તે કોઈ પણ પ્રકારના અહેસાસ વિના મારી સામે જોઈ રહ્યો હતો. મને તેની આંખોથી ડર લાગવા લાગ્યો હતો. બોલતા બોલતા હું તરત ચૂપ થઈ ગઈ. તેની પાસેથી પાછી આવી અને પોતાના રૂમમાં બેસી ગઈ. મેં રૂમનો દરવાજો બરાબર બંધ કરી દીધો. મારું હૃદય જોર જોરથી ધબકતું હતું. હું વિચારી પણ શકતી નહોતી કે રૂપેશ આવો નીકળશે અને મને આવા પ્રકારની વાતો કરશે. મેં તેને હંમેશા મારા બાળકની જેમ જ વર્તન કર્યું હતું. મારા પતિએ પણ મને રૂપેશ વિશે કહ્યું હતું કે તારે હંમેશા તેને તારા બાળકની જેમ ગણીને તેનું પાલન પોષણ કરવું પડશે. તેની માતા નથી, તેને પિતા નથી. પણ રૂપેશની આ વાતથી હું ખૂબ જ પરેશાન હતી. મેં વિચાર્યું કે આજ પછી હું તેની સાથે વાત નહીં કરું. કાયદેસર રીતે આ ઘર મારા નામે હતું. હું એકલી પણ અહીં રહી શકું છું. જો તે ફરીથી આવું વર્તન કરશે તો હું ચોક્કસ તેને ઘરની બહાર કાઢી નાખીશ. આ ઘર મારા પતિના પૈસાનું હતું અને મારા નામે હતું. સવારે ઉઠતાની સાથે જ હું રૂપેશના રૂમનો દરવાજો જોર જોરથી મારવા લાગી. પછી મને સમજાયું કે તેનો રૂમ તો અંદરથી બંધ નહોતો. બહારથી દરવાજો ખોલ્યો તો રૂમ સાવ ખાલી હતો. રૂમમાં કશું જ નહોતું. તો રૂપેશ ક્યાં ગયો? હું મનમાં વિચારવા લાગી. મારું હૃદય ગુસ્સાથી પાગલ થઈ ગયું હતું. મેં બહારના દરવાજા તરફ જોયું તો બહારથી તાળું હતું. મતલબ કે રૂપેશ મને ઘરમાં કેદ કરીને ગયો હતો. મને તેનાથી નફરત થવા લાગી. હું વિચારવા લાગી કે તે નાનો છે અને તેની ક્રિયાઓ જુઓ. આ વિચારીને મેં મારા માતા પિતાના ઘરે જવાનું નક્કી કર્યું. પણ પછી મને યાદ આવ્યું કે હું વિધવા છું. વારંવાર ઘરની બહાર ફેંકી દેવાય એ સારી વાત નથી. બસ આટલું વિચારીને હું લાચાર બનીને બેસી ગઈ. પતિના અવસાનને 2 મહિના થઈ ગયા હતા. આ 2 મહિનામાં રૂપેશ ઘણો બદલાઈ ગયો હતો. મેં વિચાર્યું, ભગવાન, તમે મને એક બાળક આપ્યું હોત તો હું તેના સહારે પણ મારું જીવન જીવી લેત. પણ હવે એના વિશે હું શું કહું? મારો એની સાથે કોઈ સંબંધ પણ નથી. જે વ્યક્તિના કારણે સંબંધ હતો તેણે આ દુનિયા છોડી દીધી. તેથી આજે મેં નક્કી કર્યું હતું કે જ્યારે રૂપેશ આવશે ત્યારે હું તેને સ્પષ્ટ કહીશ કે તે આ ઘરમાં નહીં રહી શકે. રાતના હજુ 8 પણ વાગ્યા નહોતા, એટલે કે રાત શરૂ પણ થઈ નહોતી. એટલા સમયમાં મારા ઘરે ટકોર પડ્યા અને મેં વિચાર્યું રૂપેશ હશે. અને મેં દરવાજો ખોલ્યો તો સામે 3-4 માણસો ઊભા હતા. તે પુરુષો વિચિત્ર રીતે ગુસ્સે દેખાતા હતા.
તેણે મને જે કહ્યું તે આશ્ચર્યજનક હતું, પણ સાથે મને દુઃખી કરતું હતું. તેઓ કહ્યું કે તમે અહીંયા એકલા રહો છો. મેં કહ્યું હા, હું એકલી રહું છું. તેઓએ કહ્યું ના, આ મહિલાનો દેવર પણ તેની સાથે રહે છે. તે ઘરે જશે. ખબર નહીં આ લોકો આ વિસ્તારને શું માને છે. હું તો કહું છું કે તેને અહીંયાથી કાઢી મૂકવા જોઈએ. આ લોકો માટે આ વિસ્તારમાં રહેવું યોગ્ય નથી. મેં કહ્યું કેમ ભાઈ, અમે શું કર્યું? અરે બહેન, તે શું કર્યું? તું અમને પૂછે છે? તું નાના દેવર સાથે આ ઘરમાં એકલી રહે છે. તું જાણા છો કે તમારા પતિના મૃત્યુ પામ્યા. હવે તું વિધવા બની ગઈ છે. તમારા માતા પિતાના ઘરે જા. મારી બહેન દીકરીઓ પણ અહીં રહે છે. અમે અમારા વિસ્તારમાં આવા લોકોને સહન કરી શકતા નથી. મને આ માણસ પર ખૂબ ગુસ્સો આવ્યો, પણ હું કંઈ બોલી નહીં અને તેના ચહેરા પર દરવાજો બંધ કરી દીધો. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મને રૂપેશ પર ગુસ્સો આવતો હતો. આ બધું તેને જ કર્યું હતું. મેં મારી પોતાની વસ્તુઓ પેક કરવાનું શરૂ કર્યું. હવે મારા માટે અહીંયા રહેવું મુશ્કેલ બની ગયું હતું. હું જાણતી હતી કે આવી વાતો મારા વિશે રૂપેશ જ ફેલાવી છે. જાણે કે હું બહુ પાપી સ્ત્રી છું. લોકો સાચું જ કહે છે, આ દુનિયા એકલી સ્ત્રીને ક્યારેય જીવવા નહીં દે. આગળની વાર્તા સાંભળવા માટે વિડીયોને લાઈક કોમેન્ટ કરીને શેર કરી દેજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળશું એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ધન્યવાદ.